જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલયના વિડીયો લેક્ચર શિક્ષણમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 સંતુલન. આજના લેક્ચરમાં આપણે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા, એનો દ્રાવ્યતા ગુણાકાર, એના સંકલ્પના પર આધારિત દાખલા ગણીશું. મતલબ કે દ્રાવ્યતા પરથી દ્રાવ્યતા ગુણાકાર શોધવાનો, દ્રાવ્યતા ગુણાકાર પરથી દ્રાવ્યતા શોધવાની, દ્રાવ્યતાની સરખામણી કરવાની કે એનો ગુણોત્તર શોધવાનો, તેમજ અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર અને અવક્ષેપણ થશે કે નહીં એના કારણે એના દાખલા ગણીશું. બરાબર. ક્ષારના પ્રકાર અને કેએસપીના સૂત્ર એ આપણે પહેલાં જોઈ ગયા હતા. ફરીથી જોઈ લઈએ કે એક્સ પ્રકારનો ક્ષાર હોય, બરાબર. માનો કે સિલ્વર ક્લોરાઇડ, તો એના માટે કેએસપીનું સૂત્ર S² આવે. S = વર્ગમૂળમાં કેએસપી થાય, બરાબર. AX2 પ્રકારનો ક્ષાર હોય, દાખલા તરીકે CF2 કેલ્શિયમ ફ્લોરાઇડ, તો એના માટે KSP = 4S³ હોય. જો આ ક્ષારની દ્રાવ્યતા S હોય તો ક્ષારની દ્રાવ્યતા S, દ્રાવ્યતા ગુણાકાર KSP, તો S = KSP/4, KSP ભાગ્યા 4 ની 1/3 ઘાત. AX3 પ્રકારનો ક્ષાર હોય, બરોબર, એટલે FeOH થ્રાઇસ, તો KSP = 27S⁴ પાવર, એટલે કે 27S⁴ ઘાત. માટે S = KSP/27 1/4 ઘાત. જો A2X3 પ્રકારનો ક્ષાર હોય, Ca3PO4 ટ્વાઇસ, બરોબર, અથવા તો A3X2 પ્રકારનો ક્ષાર હોય, તો KSP = 108S⁵ ઘાત. તો S = KSP/108 1/55 ઘાત. અહીંયા ગણતરીમાં ખાસ વર્ગમૂળ આવે તો કેલ્ક્યુલેટરની મદદથી ગણી નાખીએ, પણ 1/3 ઘાત હોય તો 1/4 ઘાત હોય તો 1/55 ઘાત હોય તો શું કરવાનું એ ખાસ આપણે ગણતરીમાં જોવું પડશે. કોયડો 7.26, બરોબર, કે ભાઈ A2X3 ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો, એટલે S ની ગણતરી કરવાની. ઉત્પન્ન થતા આયનો પાણી સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી. A2X3 નો દ્રાવ્યતા ગુણાકાર KSP = 1.1 × 10⁻23 ઘાત છે, બરોબર. અહીં આપણે ડાયરેક્ટ સૂત્ર લખી શકીએ. KSP = 108S⁵ ઘાત. એમાં આપણે S શોધવાનું છે, તો S = KSP/108 1/55 ઘાત. એ સૂત્ર લખીને, માનો કે MCQ તરીકે પૂછાય ત્યારે ઝડપી ગણતરી કરવાની હોય ત્યારે આ રીતે ડાયરેક્ટ સૂત્ર લખીને ગણી શકાય. પણ શાળાની પરીક્ષામાં જો આ દાખલો પૂછાય, બરોબર, તો પહેલા A2X3 છે એનું સંતુલિત સમીકરણ લખવાનું, અને એના માટે પહેલા લખવાનું, ધારો કે A2X3 ની દ્રાવ્યતા S મોલર છે, એના જલી દ્રાવણમાં આ રીતે સંતુલન સ્થપાય. A2X3 સોલિડ, ઇટ ગીવ્સ, અહીંયા A એનો વીજભાર +3 હશે અને X એનો વીજભાર -2 હશે, એટલે A3+, પણ એ આયનોની સંખ્યા 2 છે, બરોબર, પ્લસ X2-, પણ X2- આયનોની સંખ્યા 3 છે. હવે આની દ્રાવ્યતા S મોલર છે, તો A3+ આયનની સાંદ્રતા 2S મોલર જેટલી હોય, બરોબર, અને X2- આયનની સાંદ્રતા 3S મોલર જેટલી હોય, કારણ કે આના 1 મોલમાંથી 2 મોલ A3+ આયન અને 3 મોલ X2- આયન બને. મતલબ S મોલર સાંદ્રતા, S મોલર દ્રાવ્યતા A2X3 ની હોય, તો એનો મતલબ કે સંતૃપ્ત દ્રાવણમાં A3+ આયનની સાંદ્રતા 2S મોલર અને X2- આયનની સાંદ્રતા 3S મોલર હોય. હવે આપણે KSP નું સૂત્ર લખીએ. KSP = A3+, બરોબર, NO² ઇન્ટુ X2- NO³ A3+ એટલે 2S NO², 3S NO³ 4x² ઇન્ટુ 27S³ 27 × 4 એટલે 108S⁵ ઘાત. KSP = અને માટે S = KSP/108 1/55 ઘાત.
પહેલા સૂત્ર તારવું પડે. હવે એમાં કેએસપીની કિંમત મૂકી અને ગણતરી કરવાની. બરોબર. તો આપણે લખીએ એસ ઇઝ ઇક્વલ ટુ કેએસપીની કિંમત છે 1.1 ગુણ્યા 10⁻23 ભાગ્યા 108 એની 1/5. એસ 1.1 ભાગ્યા 108 કરીએ તો જવાબ આવે છે 0.01 ગુણ્યા 10⁻23 એની 1/5. એસ ઇઝ ઇક્વલ ટુ એટલે કે 1 ગુણ્યા 10⁻25 એની 1/5. હવે એકનું ગમે એટલી ઘાત હોય, એનું ઘનમૂળ કે વર્ગમૂળ કે ઘન કે વર્ગ એક જ આવે. માટે એસ ઇઝ ઇક્વલ ટુ 1ની 1/5 એટલે 1 ગુણ્યા 10⁻25 ગુણ્યા 1/5 એટલે 10⁻5. બરોબર. આમ A2X3ની દ્રાવ્યતા આપણને પ્રાપ્ત થાય છે 1 ગુણ્યા 10⁻5 મોલર. હવે અહીંયા માનો કે બીજી કોઈ સંખ્યા આવી હોત, બરોબર. આ તો આપણે જસ્ટ ગણતરી કરવા માટે કે માનો કે 3.23 ગુણ્યા 10⁻25, બરોબર, એની 1/5. તો એનો મતલબ કે આની 1/5 તો આવી જાય કે ભાઈ 10⁻5. પણ 3.23ની 1/5 કેવી રીતે લેવાની? બરોબર. તો એના માટે આનો લોગ જોવાનો, એને 5 વડે ભાગવાનો, પછી એનો એન્ટી લોગ જોવાનો. એટલે આપણે એમ લખીએ કે ભાઈ 3.23ની 1/5 એટલે એન્ટી લોગ ઓફ લોગ 3.23 ભાગ્યા 5. 3.23નો લોગ જોવાનો, એને 5 વડે ભાગવાનો, અને જે જવાબ આવે એનો પાછો એન્ટી લોગ જોવાનો. એ આ 3.23ની 1/5 હોય છે. તો આ રીતે પંચમૂળ અથવા તો 1/5 શોધી શકાય છે. બરોબર. એટલે ઝડપી ગણતરી કરવી ત્યારે ડાયરેક્ટ કેએસપી બરાબર 108 ની 5 કે આ સૂત્રનો ઉપયોગ કરાય. અને પરીક્ષામાં જો ગણતરી કરવાની તો આ રીતે પહેલા કેએસપીનું સૂત્ર તારવવાનું અને પછી એમાં કિંમત મૂકવાની. બે અલ્પદ્રાવ્ય ક્ષાર NiOH અને AgCnના કેએસપીના મૂલ્યો અનુક્રમે 2.0 ગુણ્યા 10⁻15 અને 6 ગુણ્યા 10⁻17 છે. તો કયો ક્ષાર વધારે દ્રાવ્ય હશે અથવા તો કયો ક્ષાર વધારે દ્રાવ્ય થશે સમજાવો. એનો મતલબ કે બંનેની દ્રાવ્યતા શોધવાની છે. જેની દ્રાવ્યતા વધારે હોય એ ક્ષાર વધારે દ્રાવ્ય થાય. તો સૌથી પહેલા આપણે NiOH એના માટે દ્રાવ્યતા ગુણાકારનું સમીકરણ તારવ્યું. બરોબર. તો NiOH ની દ્રાવ્યતા ધારો કે S1 છે. એનું સમીકરણ આપણે આમ લખીશું NiOH solid it gives Ni2 plus aqueous plus 2OH minus aqueous. દ્રાવ્યતા S1 મોલર છે એટલે Ni2 ની સાંદ્રતા S1 મોલર થશે, OH ની સાંદ્રતા 2S1 મોલર થશે. માટે એના કેએસપીનું સૂત્ર KSP is equal to Ni2 plus OH minus એનો સ્ક્વેર S1 2S1 સ્ક્વેર is equal to 2 નો સ્ક્વેર 4 થાય, S1 સ્ક્વેર 4S1 ક્યુબ. માટે S1 is equal to ક્યુબ રૂટ ઓફ KSP/4. આ 4 છેદમાં જતા રહે અને ઘનમૂળ લેવાનું, અથવા તેમ કહેવાય KSP/4 એની 1/3. હવે આપણે આ કેએસપીનું મૂલ્ય મૂકીએ કે ભાઈ NiOH માટે કેએસપીનું મૂલ્ય 2 છે. 2 ગુણ્યા 10⁻15. 2 ગુણ્યા 10⁻15 ભાગ્યા 4 એની 1/3. 2 ભાગ્યા 4 એટલે 1/2 એટલે કે 0.5 ગુણ્યા 10⁻15 એની 1/3. 0.5ની 1/3 ગુણ્યા 10⁻15 એની 1/3. હવે 0.5ની 1/3 લેવા માટે શું કરવાનું? 1/3 એટલે ઘનમૂળ. બરોબર. એટલે 0.5ની 1/3 એટલે 0.5નો લોગ જોવાનો, એને 3 વડે ભાગવાનો અને પછી એનો એન્ટી લોગ જોવાનો. અથવા 0.5
કેલ્ક્યુલેટરમાં લખ્યા પછી વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 2 વખત વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 4 વખત વર્ગમૂળ ગુણ્યા 1 વખત વર્ગમૂળ કરો એટલે જવાબ આવે. વધુ ચોકસાઈપૂર્વક જવાબ લાવવો હોય તો 8 વખત વર્ગમૂળ કરો અને ગુણ્યા લખીને 1 વખત વર્ગમૂળ દબાવો એટલે 0.5નું ઘનમૂળ તમને મળે. 0.5ની 1/3 ઘાત લાવવી હોય તો 0.5 લખ્યા પછી વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ 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 ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા અને પછી 1 વખત વર્ગમૂળ એમ કરશો એટલે તમને 0.5નું ઘનમૂળ મળશે. 0.5નું ઘનમૂળ લેવા માટે પહેલા આપણે 0.5 લખીએ, બરોબર, પછી 1 વખત વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 2 વખત વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 4 વખત વર્ગમૂળ, પછી ગુણ્યા. આ 1 વખત વર્ગમૂળ કરો એટલે 0.794 એ જવાબ આવી ગયો, બરોબર. હજી વધારે ચોકસાઈપૂર્વક કરવું તો 8 વખત વર્ગમૂળ પછી ગુણ્યા કરી 1 વખત વર્ગમૂળ કરવાનું. તો અહીંયા 0.5, બરોબર, એની 1/3 ઘાત એટલે કે એનું ઘનમૂળ આવે છે 0.794, બરોબર. હવે આપણે એની ખાતરી કરી લઈએ ભાઈ 0.794 ને આપણે 3 વખત ગુણીએ તો જવાબ 0.5 આવવો જોઈએ. 0.794 ગુણ્યા 0.794 ગુણ્યા 0.794 ઇઝ ઇક્વલ ટુ 0.5005 એટલે કે 0.5 જવાબ આવે. 0.794 એનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0.5, બરોબર. આમ 0.5નું ઘનમૂળ એ 0.794 છે. માટે આપણે લખ્યું 0.794 ગુણ્યા 10 -15 ગુણ્યા 1/3 એટલે -5 ઘાત, બરોબર. એટલે કે S1 ઇઝ ઇક્વલ ટુ 7.94 ગુણ્યા 10⁻⁻6 ઘાત મોલર, બરોબર. એટલે કે NiOH ટ્વાઇસ એની દ્રાવ્યતા 7.94 ગુણ્યા 10⁻6 મોલર છે. હવે આપણે જોઈએ AgCN માટે. AgCN સોલિડની દ્રાવ્યતા ધારો કે S2 છે, બરોબર. એની દ્રાવ્યતા ધારો કે S2 છે. એનું સંતુલન સંતૃપ્ત દ્રાવણમાં આપણે દર્શાવીએ AgCN solid it gives Ag plus Cn minus aqueous. એની દ્રાવ્યતા S2 મોલર છે તો Ag પ્લસની સાંદ્રતા સંતૃપ્ત દ્રાવણમાં S2 મોલર હોય, Cn માઇનસની સાંદ્રતા પણ S2 મોલર હોય. KSP નું સૂત્ર લખીએ તો KSP ઇઝ ઇક્વલ ટુ S2 ઇન્ટુ S2 ઇઝ ઇક્વલ ટુ S2 નો સ્ક્વેર. અને માટે S2 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં KSP, બંને બાજુ વર્ગમૂળ લેતા S2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KSP માટે S2 ઇઝ ઇક્વલ ટુ રૂટ KSP, બરોબર. હવે એમાં આપણે KSP ની કિંમત મૂકીએ 6 ગુણ્યા 10⁻17 ઘાત વર્ગમૂળમાં 6 ગુણ્યા 10⁻17 ઘાત એટલે કે 6 ગુણ્યા 10⁻17 ઘાત એની 1/2 ઘાતાંક. તો એ 2 વડે ભાગી શકાય એ પ્રકારની ઘાતાંક હોવી જોઈએ, બરોબર. એટલે આપણે અહીં 10⁻18 ઘાત કરીએ તો અહીંયા 6 ને 10 વડે ગુણીએ તો ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા 10⁻18 ઘાત એની 1/2 ઘાત. હવે આપણે 60 નું વર્ગમૂળ લઈએ અને 10⁻18 ઘાતનું વર્ગમૂળ લઈએ. 7.75 ગુણ્યા 10⁻9 ઘાત મોલર S2 ઇઝ ઇક્વલ ટુ, બરોબર. આ AgCN ની દ્રાવ્યતા 7.75 ગુણ્યા 10⁻9 ઘાત. જ્યારે NiOH ટ્વાઇસ નિકલ હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા 7.94 ગુણ્યા 10⁻6 ઘાત મોલર. તો અહીં જોઈ શકાય કે ભાઈ NiOH ની દ્રાવ્યતા છે એનું મૂલ્ય વધારે છે. એનો મતલબ એમ થાય કે AgCN કરતા NiOH ટ્વાઇસ ક્ષાર એ વધુ દ્રાવ્ય હશે કારણ કે NiOH ટ્વાઇસની દ્રાવ્યતા વધારે છે. એટલે સંતૃપ્ત દ્રાવણમાં AgCN કરતા NiOH ટ્વાઇસ છે એની દ્રાવ્યતા વધારે છે એટલે કે NiOH ટ્વાઇસ વધુ દ્રાવ્ય થયેલો હશે. કોયડો 7.28
NiOH ટ્વાઇસની 0.1 મોલર NOHમાં મોલર દ્રાવ્યતા ગણો. NiOH ટ્વાઇસનો આયનીય ગુણાકાર, બરોબર, હકીકતમાં આયનીય ગુણાકાર એટલે કે એનો દ્રાવ્યતા ગુણાકાર એ 2.0 ગુણ્યા 10⁻15 છે. હવે તમે જો NiOH ટ્વાઇસ એમાં Ni2+ અને OH- આયનો ઉત્પન્ન થાય. એમાં તમે બીજો પદાર્થ NOH ઉમેરો જે પ્રબળ બેઝ છે, તો અહીંયા OH- આયન સંતુલનમાં હોય અને બીજા તમે OH- આયન ઉમેર્યા એટલે સમાન આયન ઉમેર્યા, તો સમાન આયન ઉમેરવાને કારણે ઉદ્ભવતી અસર એને સમાન આયન અસર કહેવાય. અને સમાન આયન અસરને કારણે NiOHની દ્રાવ્યતા ઘટે. બરાબર. તો જ્યારે પણ આવી રીતે સમાન આયન ઉમેરાતા હોય એના કારણે સમાન આયન અસરનો દાખલો ગણવાનો હોય ત્યારે બંને આયનોની સાંદ્રતાનો સરવાળો કરવાનો હોય અને અલ્પદ્રાવ્ય ક્ષારમાંથી ઉત્પન્ન થતી સાંદ્રતા હોય એને અવગણવાની હોય. જોઈએ આપણે કે સૌથી પહેલા આપણે NOHની વાત કરીએ કે NOH એ પ્રબળ બેઝ છે, એનું સંપૂર્ણ વિયોજન થાય Na પ્લસ એકવીએસ પ્લસ OH- એકવીએસ. 0.1 મોલર સાંદ્રતા है NOHના જલી દ્રાવણની. એનો મતલબ કે Na+ આયનની સાંદ્રતા પણ 0.1 મોલર હોય અને OH- સાંદ્રતા પણ 0.1 મોલર હોય. એટલે NOHના વિયોજનથી 0.1 મોલર NOHના વિયોજનથી 0.1 મોલર Na+ આયન અને 0.1 મોલર OH- આયન ઉત્પન્ન થાય છે. આ એક પ્રક્રિયા NOHની થાય. બીજી પ્રક્રિયા NiOH ટ્વાઇસ છે, એનું સંતુલન સ્થપાયેલું હોય. NiOH ટ્વાઇસ એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, એનો દ્રાવ્યતા ગુણાકાર પણ આપેલો છે, એટલે ઉત્પન્ન થતા આયનો અને ઘન ક્ષાર વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. Na2+ એકવીએસ પ્લસ 2OH- એકવીએસ. અહીંયા ધારો કે NiOH ટ્વાઇસની દ્રાવ્યતા બરાબર S મોલર છે. બરોબર. અહીંયા NOHનું દ્રાવણ ઉમેર્યું ત્યારે એની દ્રાવ્યતા ધારો કે S મોલર છે. તો હવે આપણે જો આની દ્રાવ્યતા S મોલર હોય તો Ni2+ની દ્રાવ્યતા પણ S મોલર થાય. 2OH- દ્રાવ્યતા 2S મોલર થાય. બરોબર. કારણ કે 1 મોલ NiOH ટ્વાઇસમાંથી 2 મોલ OH- આયન ઉત્પન્ન થાય, તો એની દ્રાવ્યતા S મોલર હોય તો 2S મોલર OH- આયનની સાંદ્રતા હોય. હવે આપણે KSP નું સૂત્ર લખીએ. બરોબર કે ભાઈ KSP ઇઝ ઇક્વલ ટુ Ni2+ની સાંદ્રતા અને OH- સાંદ્રતાનો સ્ક્વેર. પણ અહીંયા બે ઘટકો ભેગા છે એટલે બંનેમાં થઈને આની સાંદ્રતા ગણવાની હોય. તો ભાઈ Ni2+ની સાંદ્રતા કેટલી? Ni2+ની સાંદ્રતા S મોલર છે. OH- સાંદ્રતા કેટલી? તો OH- NOHના કારણે પણ ઉત્પન્ન થાય છે, NiOH ટ્વાઇસના કારણે પણ ઉત્પન્ન થાય છે. તો બંને સાંદ્રતાઓનો સરવાળો કરવો પડે. સમાન આયન છે એટલે બંને આ ઘટકોના વિયોજન કે આયનીકરણને કારણે ઉત્પન્ન થતા આયનોની સાંદ્રતાનો સરવાળો કરવો પડે. તો NaOH માંથી ઉત્પન્ન થતા OH- સાંદ્રતા 0.1 મોલર, NiOH ટ્વાઇસમાંથી ઉત્પન્ન થતા OH- સાંદ્રતા 2S મોલર. બરોબર. પણ દ્રાવ્યતા અલ્પદ્રાવ્ય ક્ષાર માટે ખૂબ ઓછી હોય એટલે સરવાળા બાદબાકીમાં એસના મૂલ્યને અવગણવાનું હોય. બરોબર. માટે ઓછી હોય માટે 0.1 પ્લસ 2S ઇઝ નિયરલી ઇક્વલ ટુ 0.1. આ એસને આપણે અવગણી શકીએ. હવે આ બધી કિંમતો છે કે ભાઈ Ni2+ની સાંદ્રતા કેટલી? S મોલર. અને OH- સાંદ્રતા કેટલી લેવાની આપણે? આશરે 0.1 મોલર. એ કિંમતો આ સૂત્રમાં મૂકવાની, KSPની કિંમત મૂકવાની. તો KSPની કિંમત છે 2.0 ગુણ્યા 10⁻15 ઇઝ ઇક્વલ ટુ Ni2+ની સાંદ્રતા છે S મોલર
અને OH માઇનસની સાંદ્રતા છે 0.1 મોલર એનો સ્ક્વેર, બરોબર. એના છેદમાં લઈએ તો માટે S ઇઝ ઇક્વલ ટુ 2.0 ગુણ્યા 10⁻15 ભાગ્યા 0.1 નો સ્ક્વેર. 0.1 એટલે 10⁻1 એનો સ્ક્વેર એટલે 10⁻2, 10⁻2 ઉપર જાય તો +2 થાય, બરોબર. એટલે -15 + 2 એટલે -13. માટે S ઇઝ ઇક્વલ ટુ 2.0 ગુણ્યા 10⁻13 મોલર, બરોબર. આમ 0.1 મોલર NaOH ના દ્રાવણમાં NaOH ટ્વાઇસની દ્રાવ્યતા 2.0 ગુણ્યા 10⁻13 હોય છે. આપણા દાખલાનો જવાબ આવી ગયા, બરોબર. પણ અહીંયા સમાન આયન અસરને કારણે દ્રાવ્યતા ઘટે, કારણ કે આ OH માઇનસ આયન ઉમેરાય એટલે OH માઇનસ આયન પ્રક્રિયાને પ્રતિગામી દિશામાં ધકેલે એટલે NaOH ટ્વાઇસ અવિયોજિત પ્રમાણ વધે, એટલે કે એની ઓગળવાની ક્ષમતા ઘટે, બરોબર. તો એની દ્રાવ્યતા ઘટી એ કેવી રીતે ખબર પડે? તો આગલા દાખલામાં આપણે માત્ર NaOH ટ્વાઇસની આ દ્રાવ્યતા ગુણાકારના આધારે દ્રાવ્યતા ગણેલી છે કે માત્ર NaOH ટ્વાઇસનું સંતૃપ્ત દ્રાવણ હોય તો એમાં એની દ્રાવ્યતા 7.94 ગુણ્યા 10⁻6 મોલર હોય, બરોબર. આ મૂલ્યની આપણે અહીંયા સરખામણી કરીએ 7.94 ગુણ્યા 10⁻6 મોલર, તો એની સરખામણીમાં NaOH ઉમેરવાથી દ્રાવ્યતા 2.0 ગુણ્યા 10⁻13 મોલર થાય છે, જે મૂલ્ય ખૂબ જ ઓછું છે, બરોબર. આમ સમાન આયન અસરને કારણે અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા હોય એમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન 7.67. 298 કેલ્વિન તાપમાને સિલ્વર ક્રોમેટ, બેરિયમ ક્રોમેટ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, લેડ ક્લોરાઇડ, મર્ક્યુરસ ક્લોરાઇડના અનુક્રમે દ્રાવ્યતા ગુણાકાર, બરોબર, 1.1 ગુણ્યા 10⁻12, 1.2 ગુણ્યા 10⁻10, 1.0 ગુણ્યા 10⁻38, 1.6 ગુણ્યા 10⁻5, 1.3 ગુણ્યા 10⁻18. તો દરેકના સંતૃપ્ત દ્રાવણમાં તેમની સાંદ્રતા એટલે કે દ્રાવ્યતા અને વ્યક્તિગત આયનોની મોલારિટી ગણો, બરોબર. તો સૌથી પહેલા આપણે સિલ્વર ક્રોમેટ જોઈએ. Ag2CrO4, બરોબર. એનું જલી દ્રાવણ હોય તેમાં આ પ્રમાણે સંતુલન સ્થપાય 2Ag પ્લસ એક્વિયસ પ્લસ CrO4 2-. માનો કે Ag2CrO4 ની દ્રાવ્યતા S મોલર છે તો Ag પ્લસની સંતૃપ્ત દ્રાવણમાં સાંદ્રતા 2S મોલર હશે અને CrO4 2- ની સાંદ્રતા કેટલી હોય? S મોલર, બરોબર. આપણે દ્રાવ્યતા શોધવાની છે, દ્રાવ્યતાની સંજ્ઞા S હોય. દરેક ક્ષારની દ્રાવ્યતા આપણે ધારી લઈએ કે S છે, બરોબર. તો ઉત્પન્ન થતા આયનોની સાંદ્રતા આ તત્વ મિતિના પ્રમાણમાં ગણી શકાય. Ag2CrO4 S મોલર, તો સંતૃપ્ત દ્રાવણમાં Ag પ્લસની સાંદ્રતા 2S મોલર અને CrO4 2- ની સાંદ્રતા S મોલર. હવે આપણે KSP નું સૂત્ર લખીએ. KSP ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસનો સ્ક્વેર ઇન્ટુ CrO4 2- ની સાંદ્રતા, બરોબર, ઇઝ ઇક્વલ ટુ S 2S એનો સ્ક્વેર ઇન્ટુ S ઇઝ ઇક્વલ ટુ 4S ક્યુબ. અને માટે S ઇઝ ઇક્વલ ટુ KSP અપોન 4 1/3, બરોબર. હવે એમાં આપણે કિંમત મૂકીએ. KSP ની કિંમત સિલ્વર ક્રોમેટ માટે કેટલી છે? 1.1 ગુણ્યા 10⁻12 ભાગ્યા 4 એની 1/3. તો 1.1 ભાગ્યા 4 કેટલા થાય? 0.275 ગુણ્યા 10⁻12 એની 1/3. માટે S ઇઝ ઇક્વલ ટુ 0.275 એની 1/3 ગુણ્યા 10⁻12 એની 1/3. ફરીથી જોઈ લો. 0.275 એની 1/3 કરવા માટે શું કરવાનું? 0.275 વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ 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 ગુણ્યા અને પછી વર્ગમૂળ, એટલે 0.275 છે એનું ઘનમૂળ આપણને પ્રાપ્ત થશે. એવી રીતે ગણીએ તો જવાબ આવે છે 0.651 ગુણ્યા, હવે 10⁻12 એની 1/3 એટલે 10⁻4.
માટે એસ ઇઝ ઇક્વલ ટુ 6.51 ગુણ્યા 10⁻⁴ મોલર, કારણ કે દશાંશ ચિહ્નને એક જમણી બાજુ લઈ જઈએ તો -1 કરવાની, -4 -1 એટલે -5. બરોબર. આમ પહેલો જવાબ આપણે આવ્યો કે ભાઈ Ag2CrO4ની દ્રાવ્યતા બરાબર 6.51 ગુણ્યા 10⁻⁵ મોલર. હવે એમાં Ag પ્લસ, કારણ કે એમાં વ્યક્તિગત આયનોની મોલારિટી ગણવાની છે, તો Ag પ્લસની મોલારિટી બરાબર 2S, બરાબર 2 ગુણ્યા 6.51 ગુણ્યા 10⁻⁵ ઇઝ ઇક્વલ ટુ 13.02 ગુણ્યા 10⁻⁵ એટલે 1.302 ગુણ્યા 10⁻⁴ મોલર. બરોબર. આમ Ag પ્લસની મોલારિટી 1.302 ગુણ્યા 10⁻⁴ મોલર અને CrO4 ની મોલારિટી બરોબર ઇઝ ઇક્વલ ટુ S, તો ઇઝ ઇક્વલ ટુ 6.51 ગુણ્યા 10⁻⁵ મોલર. બરોબર. આમ સિલ્વર ક્રોમેટ છે, એની દ્રાવ્યતા આપણને પ્રાપ્ત થાય 6.51 ગુણ્યા 10⁻⁵ મોલર, અને એના પરથી Ag પ્લસની મોલારિટી 1.302 ગુણ્યા 10⁻⁴ મોલર અને CrO4 ની મોલારિટી 6.51 ગુણ્યા 10⁻⁵ મોલર પ્રાપ્ત થાય છે. બેરિયમ ક્રોમેટ BaCrO4, બરોબર, એના સંતૃપ્ત દ્રાવણમાં આ રીતે સંતુલન સ્થપાશે. BaCrO4 સોલિડ gives Ba2 plus CrO4 BaCrO4 ની દ્રાવ્યતા S મોલર હોય તો સંતૃપ્ત દ્રાવણમાં Ba2 ની સાંદ્રતા S મોલર હોય અને CrO4 ક્રોમેટ આયન એની સાંદ્રતા પણ S મોલર હોય. આના માટે આપણે KSP નું સૂત્ર લખીએ. KSP ઇઝ ઇક્વલ ટુ Ba2 plus CrO4 is equal to S into S is equal to S square. અને માટે દ્રાવ્યતા S is equal to √KSP. બરોબર. KSP નું મૂલ્ય છે બેરિયમ ક્રોમેટ માટે 1.2 ગુણ્યા 10⁻⁻. બરોબર. તો 1.2 નું વર્ગમૂળ લઈએ તો જવાબ આવે છે 1.09. બરોબર. એટલે કે આપણે 1 પોઈન્ટ લઈએ, 1.1 ગુણ્યા 10⁻⁻, એનું વર્ગમૂળ 10⁻⁵ મોલર. આમ આપણે જોઈએ કે ભાઈ બેરિયમ ક્રોમેટ છે, એની દ્રાવ્યતા આપણને 1.1 ગુણ્યા 10⁻⁵ મોલર પ્રાપ્ત થાય. વ્યક્તિગત આયનોની સાંદ્રતા તો Ba2 ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ S મોલર. બરોબર. તો S નું મૂલ્ય છે 1.1 ગુણ્યા 10⁻⁵ મોલર અને CrO4 ની સાંદ્રતા એનું પણ S મોલર સાંદ્રતા છે ઇઝ ઇક્વલ ટુ 1.1 ગુણ્યા 10⁻⁵ મોલર. બરોબર. આમ બેરિયમ ક્રોમેટની દ્રાવ્યતા 1.1 ગુણ્યા 10⁻⁵ મોલર, Ba2 અને CrO4 બરોબર, એ બંનેની સાંદ્રતા પણ 1.1 ગુણ્યા 10⁻⁵ મોલર પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ ફેરિક હાઇડ્રોક્સાઇડ FeOH થ્રાઇસ. બરોબર. એના સંતૃપ્ત દ્રાવણમાં આ પ્રમાણે સંતુલન સ્થપાશે. FeOH થ્રાઇસ સોલિડ gives Fe3 plus aqueous plus 3OH minus aqueous. ધારો કે FeOH થ્રાઇસની દ્રાવ્યતા S મોલર છે, તો Fe3 plus એની સાંદ્રતા S મોલર થશે અને OH માઇનસ સાંદ્રતા તત્વયુગ્મિતિ પ્રમાણે 3S મોલર થશે. હવે આનું આપણે KSP નું સૂત્ર લઈશું. KSP ઇઝ ઇક્વલ ટુ Fe3 ની સાંદ્રતા OH માઇનસ સાંદ્રતાનો ઘન S OH માઇનસની સાંદ્રતા 3S એનો ઘન ઇઝ ઇક્વલ ટુ 27S⁴. અને માટે આપણે S ને સૂત્રનો કરતા બનાવીએ તો KSP upon 27, આ 27 એ છેદમાં જાય, એની 1/4. બરોબર. KSP છેદમાં 27 એની 1/4. હવે આપણે આમાં કિંમતો મૂકીએ કે ભાઈ S ઇઝ ઇક્વલ ટુ KSP ની કિંમત એના માટે છે 1.0 ગુણ્યા 10⁻38 ભાગ્યા 27. બરોબર. હવે અહીંયા 1.0 ભાગ્યા 27
ઇઝ ઇક્વલ ટુ 0.037 ગુણ્યા 10⁻⁻38 એની 1/4 પાવર, 1/4 ઘાતાંક. હવે દશાંશ ચિહ્નને આપણે અહીં લઈ જઈએ તો 3.7 ગુણ્યા 10⁻40 ઘાત એની 1/4 ઘાત. હવે આ ઘાત એવી રીતે આવી ગઈ છે કે જેને આપણે 4 વડે ભાગી શકીએ. એનો મતલબ 3.7ની 1/4 ગુણ્યા 10⁻40 એની 1/4 ઘાત. હવે 3.7ની 1/4 ઘાત લેવાની એટલે 2 વખત વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં લેવાનું. તો આનો 3.7નું ચતુર્થમૂળ જવાબ આવે છે 1.39 ગુણ્યા 10⁻40 એની 1/4 એટલે 10⁻10 ઘાત મોલર. આમ ફેરિક હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા S ઇઝ ઇક્વલ ટુ 1.39 ગુણ્યા 10⁻10 ઘાત મોલર હોય. તો Fe3+ મોલારિટી એટલે કે એની સાંદ્રતા સંતૃપ્ત દ્રાવણમાં ઇઝ ઇક્વલ ટુ S ઇઝ ઇક્વલ ટુ 1.39 ગુણ્યા 10⁻10 ઘાત મોલર. OH- ની મોલારિટી એટલે કે સંતૃપ્ત દ્રાવણમાં એની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 3S ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 1.39 ગુણ્યા 10⁻10 ઘાત મોલર. બરોબર. તો જવાબ આવે છે 4.17 ગુણ્યા 10⁻10 ઘાત મોલર. બરોબર. આમ ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એની દ્રાવ્યતા 1.39 ગુણ્યા 10⁻10 ઘાત મોલર. સંતૃપ્ત દ્રાવણમાં Fe3+ મોલારિટી 1.39 ગુણ્યા 10⁻10 ઘાત મોલર અને OH- ની મોલારિટી 4.17 ગુણ્યા 10⁻10 ઘાત મોલર હોય છે. લેડ ક્લોરાઇડ માટે જુઓ. લેડ ક્લોરાઇડનું સૂત્ર PbCl2 સંતૃપ્ત દ્રાવણમાં એનું આ પ્રમાણે સંતુલન સ્થપાય. PbCl2 gives Pb2+ + 2Cl-. PbCl2 ની દ્રાવ્યતા S મોલર હોય તો Pb2+ ની સંતૃપ્ત દ્રાવણમાં મોલારિટી એટલે કે સાંદ્રતા S મોલર હોય અને Cl- ની સાંદ્રતા 2S મોલર થશે કારણ કે એના 2 મોલ ઉત્પન્ન થાય. તો KSP નું સૂત્ર આ પ્રમાણે થાય Pb2 + Cl- નો સ્ક્વેર. બરોબર. અહીંયા S અને અહીંયા 2S મૂકો તો KSP ઇઝ ઇક્વલ ટુ 4S³ માટે S ઇઝ ઇક્વલ ટુ ક્યુબ રૂટ ઓફ KSP/4 એટલે કે KSP/4 એની 1/3 ઘાત. હવે એમાં આપણે KSP ની કિંમત મૂકીએ. S ઇઝ ઇક્વલ ટુ KSP લેડ ક્લોરાઇડ માટે 1.6 ગુણ્યા 10⁻5 ઘાત ભાગ્યા 4 એની 1/3 ઘાતાંક. તો 1.6 ભાગ્યા 4 એટલે 0.4 ગુણ્યા 10⁻5 ઘાત એની 1/3 ઘાત. અહીં આપણે એવી રીતે ઘાત લાવવી પડે કે જેથી 3 વડે ભાગી શકીએ. તો અહીં 6 હોય તો 3 વડે ભાગી શકાય. તો અહીં -1 કરવું પડે. તો 0.4 ને 10 વડે ગુણીને આને 10 વડે ભાગવાનું એટલે -1 થાય. એટલે 4 ગુણ્યા 10⁻6 એની 1/3 ઘાત એટલે કે 4ની 1/3 ગુણ્યા 10⁻6 એની 1/3 ઘાત. હવે 4નું ઘનમૂળ લેવા માટે 4 પછી વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ 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 ગુણ્યા અને પછી વર્ગમૂળ લખવાનું. બરોબર. એટલે 4નું ઘનમૂળ આવે. તો આપણે ગણતરી કરીએ તો જવાબ આવે છે 1.58 અને 3 વડે આને ભાગીએ તો 10⁻2 ઘાત મોલર. બરોબર. આમ લેડ ક્લોરાઇડની દ્રાવ્યતા 1.58 ગુણ્યા 10⁻2 ઘાત મોલર હોય. તો એ પરથી આપણે ગણીએ તો Pb2+ ની મોલારિટી બરાબર S મોલર ઇઝ ઇક્વલ ટુ 1.58 ગુણ્યા 10⁻2 ઘાત મોલર કારણ કે દ્રાવ્યતા 1.58 ગુણ્યા 10⁻2 ઘાત મોલર છે. અને Cl- ની મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 2S મોલર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 1.58 ગુણ્યા 10⁻2 ઘાત મોલર. 2 ગુણ્યા 1.58 એટલે જવાબ આવે છે 3.16 ગુણ્યા 10⁻2 ઘાત મોલર. મર્ક્યુરસ ક્લોરાઇડ Hg2Cl2. હવે અહીંયા ખૂબ મહત્વની બાબત એ છે કે Hg2Cl2 છે એમાં
એ mx2 પ્રકારનો ક્ષાર, એટલે કે ધન આયન એક જ છે, ઋણ આયન બે. આ Hg22 એટલે કે એના બે પરમાણુઓ સંયુક્ત આયન તરીકે રહે છે, એટલે Hg22 આયન એક જ છે, એટલે Hg2Cl2 એનું વિયોજન થાય તો 1 મોલ Hg22 આયન અને 2 મોલ ક્લોરાઇડ આયન બને. એટલે જો એની દ્રાવ્યતા S મોલર હોય તો Hg22 ની સાંદ્રતા S મોલર થાય અને Cl ની સાંદ્રતા 2S મોલર થાય. અને માટે KSP નું સૂત્ર આવી રીતે લખી શકાય, Hg22 Cl નો સ્ક્વેર. આ એક જ આયન છે, અને માટે KSP ઇઝ ઇક્વલ ટુ 4s³ આવે. S ઇઝ ઇક્વલ ટુ ક્યુબ રૂટ ઓફ KSP/4. એમાં આપણે KSP ની કિંમત મૂકીએ. મર્ક્યુરસ ક્લોરાઇડ માટે 1.3 ગુણ્યા 10⁻18 તો S ઇઝ ઇક્વલ ટુ 1.3 ગુણ્યા 10⁻18 ભાગ્યા 4. 1.3 ભાગ્યા 4 કરીએ તો 0.325, બરોબર. 0.325 ગુણ્યા 10⁻18 એની 1/3 એનો મતલબ કે 0.325 એની 1/3 ઘાતાંક, 10⁻18 એની 1/3 ઘાતાંક. હવે 0.325 એની 1/3 ઘાતાંક એટલે શું કરવાનું? 0.325 પછી વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા અને પછી વર્ગમૂળ, બરોબર. એમ કરવાથી જવાબ આવે 0.688, જેને આપણે લખીશું 0.69 ગુણ્યા 10⁻6, કારણ કે -18 ગુણ્યા 1/3 એટલે -6, એટલે કે 6.9 ગુણ્યા 10⁻7 મોલર. આ મર્ક્યુરસ ક્લોરાઇડની દ્રાવ્યતા 6.9 ગુણ્યા 10⁻7 મોલર હોય. એમાં Hg22 એની મોલારિટી આપણે જોઈએ તો એ S મોલર હોય, એટલે કે 6.9 ગુણ્યા 10⁻7 મોલર હોય, જ્યારે Cl ની મોલારિટી 2S હોય, બરોબર. એટલે કે 2 ગુણ્યા 6.9 ગુણ્યા 10⁻7, એટલે કે 13.8 ગુણ્યા 10⁻7, 1.38 ગુણ્યા 10⁻6 મોલર. દશાંશ ચિહ્ન ડાબી બાજુ લઈએ તો +1 કરવાનું, -7 +1 એટલે -6, બરોબર. આ મર્ક્યુરસ ક્લોરાઇડ માટે ખાસ યાદ રાખવા જેવું કે એમાં ધન આયન એક જ હોય છે, Hg22, ઋણ આયન 2 હોય છે, 2Cl-, એટલે mx2 પ્રકારનો ક્ષાર હોય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 7.68. Ag2CrO4 અને AgBr ના દ્રાવ્યતા ગુણાકાર KSP ના મૂલ્ય અનુક્રમે 1.1 ગુણ્યા 10⁻12 અને 5.0 ગુણ્યા 10⁻13 છે. તો તેમના સંતૃપ્ત દ્રાવણોની મોલારિટીનો ગુણોત્તર શોધો. અહીંયા સંતૃપ્ત દ્રાવણોની મોલારિટી એટલે એ દ્રાવ્યતા કહેવાય. સંતૃપ્ત દ્રાવણમાં જે મોલારિટીમાં સાંદ્રતા હોય એ જે તે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા કહેવાય, અને એનો આપણે ગુણોત્તર શોધવાનો છે. ધારો કે Ag2CrO4 ની દ્રાવ્યતા S1 છે, તો એના સંતૃપ્ત જલી દ્રાવણમાં ઘન Ag2CrO4 અને એમાંથી ઉત્પન્ન થતા આયનો 2Ag+ aqueous CrO4 2 aqueous. સિલ્વર આયન અને ક્રોમેટ આયન વચ્ચે આ રીતે સંતુલન સ્થપાય. હવે સિલ્વર ક્રોમેટ Ag2CrO4 ની દ્રાવ્યતા S1 મોલર, માટે Ag+ એની દ્રાવ્યતા 2S1 મોલર થશે અને CrO4 2- એની દ્રાવ્યતા S1 મોલર થશે. હવે અહીં આપણે KSP નું સૂત્ર લખીએ તો KSP ઇઝ ઇક્વલ ટુ Ag+ નો સ્ક્વેર ઇન્ટુ CrO4 2- ઇઝ ઇક્વલ ટુ 2S1 એનો સ્ક્વેર ઇન્ટુ S1, કારણ કે Ag+ ની સાંદ્રતા 2S1 એનો સ્ક્વેર, CrO4 2- ની સાંદ્રતા S1, 2 નો સ્ક્વેર 4, S1 સ્ક્વેર ઇન્ટુ S1 ઇઝ ઇક્વલ ટુ 4S1³, માટે S1 ઇઝ ઇક્વલ ટુ KSP/4, કારણ કે 4 અહીં છેદમાં જાય, એની 1/3 ઘાતાંક. હવે અહીંયા આપણે KSP ની કિંમત મૂકીએ કે ભાઈ KSP ઇઝ ઇક્વલ ટુ 1.1 ગુણ્યા 10⁻12 અપોન 4 એની 1/3 ઘાત. હવે 1.1 અપોન 4 એટલે 0.275
ગુણ્યા 10⁻12 એની 1/3 એટલે કે 0.275 એની 1/3 ગુણ્યા 10⁻12 એની 1/3 0.275 ની 1/3 એટલે શું કરવાનું? 0.275 પછી વર્ગમૂળનું બટન પછી ગુણ્યા કેલ્ક્યુલેટરમાં પછી 2 વખત વર્ગમૂળ ગુણ્યા પછી 4 વખત વર્ગમૂળ ગુણ્યા અને 1 વખત વર્ગમૂળ એટલે 0.275 નું ઘનમૂળ એટલે કે 1/3 ઘાતાંક મળે અને જેનો જવાબ આવે છે 0.651 અને 10⁻12 એની 1/3 એટલે 3 ચોક 12 એટલે 10⁻4 એટલે કે દ્રાવ્યતા S1 = 6.51 ગુણ્યા 10⁻5 મોલર. દશાંશ ચિહ્ન એક અંક જમણી બાજુ ખસેડીએ તો -1 કરવાનું, -4 -1 એટલે -5 એટલે S1 = 6.51 ગુણ્યા 10⁻5. હવે આપણે AgBr ની વાત કરીએ. ધારો કે AgBr ની દ્રાવ્યતા એટલે કે સંતૃપ્ત દ્રાવણની મોલારિટી = S2 મોલર. AgBr ના સંતૃપ્ત દ્રાવણમાં ઘન AgBr અને ઉત્પન્ન થતા એનો Ag+ અને Br- વચ્ચે આ રીતે સંતુલન સ્થપાશે. AgBr ની દ્રાવ્યતા S2 મોલર છે તો ઉત્પન્ન થતા Ag+ ની દ્રાવ્યતા પણ S2 મોલર થશે અને Br- ની સાંદ્રતા પણ S2 મોલર થશે. હવે એના માટે KSP નું સૂત્ર લખીએ. KSP = Ag+ ની સાંદ્રતા ઇન્ટુ Br- ની સાંદ્રતા S2 ઇન્ટુ S2 S2 નો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેતા અને S2 ને સૂત્ર નો કરતા બનાવે તો S2 = વર્ગમૂળમાં KSP = વર્ગમૂળમાં KSP નું મૂલ્ય AgBr માટે છે 5.0 ગુણ્યા 10⁻13. 13 નું વર્ગમૂળ ના નીકળે એટલે દશાંશ ચિહ્ન એક અંક જમણી બાજુ લે એટલે કે 5.0 ને 10 વડે ગુણીને આને 10 વડે ભાગીએ તો 10⁻14 થાય તો વર્ગમૂળમાં 50 ગુણ્યા 10⁻14. 50 નું વર્ગમૂળ આવે છે 7.07 ગુણ્યા અહીંયા 10⁻14 એનું વર્ગમૂળ આવે 10⁻7. આમ S2 = 7.07 ગુણ્યા 10⁻7. બરોબર. હવે એ બંનેની સંતૃપ્ત દ્રાવણોની મોલારિટીનો ગુણોત્તર શોધવાનો છે એનો મતલબ કે દ્રાવ્યતાનો ગુણોત્તર શોધવાનો છે. દ્રાવ્યતા ગુણોત્તર Ag2CrO4 ની દ્રાવ્યતા S1 upon AgBr ની દ્રાવ્યતા S2. S1 નું મૂલ્ય છે 6.51 ગુણ્યા 10⁻5 upon S2 નું મૂલ્ય છે 7.07 ગુણ્યા 10⁻7 0.919 ગુણ્યા 10⁻5 ઉપર +7 જાય, -7 ઉપર જાય તો +7 થાય, -5 + 7 10⁻2 અને માટે 91.9 એટલે આ બે દ્રાવ્યતાનો ગુણોત્તર 91.9 મળશે. ટૂંકમાં બંનેની KSP ના મૂલ્ય ઉપરથી બંનેની દ્રાવ્યતા શોધવાની અને દ્રાવ્યતાનો ગુણોત્તર મેળવવાનો.